ચાલો વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ. બધાને જય શ્રી કૃષ્ણ, જય स्वामीनारायण, जय माता जी. सुबह के 6:45 बजे है, निकल गए हैं मंदिर दर्शन के लिए. तो सुबह सुबह ऐसा एटमॉस्फियर रहता है. ठंडी के मौसम में सुबह सुबह बाहर निकलने में थोड़ी आलस हो जाती है, पर एक बार निकल जाओ ना, बाद में तो आनंद ही आनंद आता है. तो ऐसे खुशनुमा वातावरण का आनंद लेते हुए चल रहे हैं मंदिर की ओर. चलो बस पहुंचने वाले ही हैं अक्षर मंदिर की ओर. और एक होती है फिलोसॉफी लव योर सेल्फ, जो बहुत प्रमोट किया गया है, और उसके सामने मुझे ये लगता है नो योर सेल्फ ये होना चाहिए. इस पर आगे बात करेंगे. ચાલો અત્યારે આ બાળકને કંઈક તકલીફ થઈ ગઈ છે, ન હોય એવા વાંધા વચકા કાઢે એવો છે. શું વાંધો પડ્યો હે વેદુબેન? એ પાછો એને હાલતા ગમે ત્યાંથી પાણીમાંથી પૂરા કાઢનાર છે ભાઈ, ગમે ત્યાંથી. એ કે મને આજે મંદિરે લઈ જાહે તો સ્કૂલેથી. હવે એવું એને કાંઈ કીધું ન હોય ને એને પાછું ન હોય એવા પ્રોબ્લેમ થાય. શું બેટા? ઓ બેટાજી, આપના પ્રોબ્લેમ જણાવશો જી? હે શિવુ? એ શિવુ નાહી લીધું તે? નહીં તો એને એવો વાંધો હોય કે વેદુએ કેમ નાહી લીધું ને મારે નાહવું છે. આજે એ ન હોય તો બીજું કંઈક ને કંઈક એને પ્રોબ્લેમ થઈ જાય. જો મમ્મી કહે છે હમણાં નવડાવી દે. ઓ શિવુને મસ્તીનો નવડાવીને તૈયાર કરી દો, હાલો. પછી વેદુ આવે ને એટલે યુનિફોર્મ પહેરવો જ નહીં કે બીજા પહેરવા છે? હે જવાબ દો. યુનિફોર્મ જો એને દીદીએ યુનિફોર્મ પહેર્યો ને એટલે એને યુનિફોર્મ જ પહેર લેવો છે. હાલે ભેળ બનાવી છે? વાહ, તારે ભેળ લઈ જવો છે? હાલે લે. રોટલી હોતી ભેળ ભેગી તો કાલે રોટલી. સરસ, લ્યો ભેળ ને રોટલી સારું કોમ્બિનેશન છે. ઓલી તળેલી રોટલી કહેતા આવીશો એ બરાબર. લ્યો તો તળેલી રોટલી ને ભેળ લઈ જવાય, મજા આવે. તો શું સરખું કે ને? હે કાંઈ નહીં, ખાલી રોટલી શાક. ઠેક, હા તો રોટલી શાક. સીવું ને રોટલી શાક. હા કાલે રોટલી શાક. પછી 2 દિવસ જવાનું, પછી તો એ બર્થડે કોકનો આવશે. કોનો આવશે? હાલે લે, તારો એકનો જ આવશે. આ વખતે ભેગો કોઈનો નથી. નકર તો બીજા બધાના બર્થડેમાં મારોય બર્થડે હોય. આ વખતે એનો જ બર્થડે છે તો પછી ભેગો કોનો આવે? ચાલો 1:30 વાગ્યાના સમયે ફરી પાછું તમારું બધાનું સ્વાગત છે. આજના દિવસના વિડીયોમાં થોડો તડકો આમ આવતો હોય ને એટલે મોઢું થોડુંક આમ સંકોચાઈ જાય, એકદમ હાર્શ લાઇટ હોય એટલા માટે. સવારે જે વાત કરી હતી, મોર્નિંગમાં જતા હતા ત્યારે એક વિચાર આવી ગયો હતો કે લવ યોર સેલ્ફ કરતાં નો યોર સેલ્ફ છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ રહે છે. હવે એનું કારણ તમને કહું. વિગતે વાત કરીએ તો લવ યોર સેલ્ફની વાત કરીએ ને એટલે આમ જોવા જાવ ને તો આપણા શરીરને પંપાડવાની જ વાત હોય વધારે પડતી, કે એનું બહુ ધ્યાન રાખવાનું ને એને તકલીફ ન થાય ને બધું સારું એને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન થાય. એટલે અંતે સરવાળે જોવા જઈએ ને તો શરીર રીઢું ન થાય અને નાની વાતમાં તકલીફ પડી જાય, ઇમ્યુનિટી કહેવાય કે ઘટી જાય, એ રીતનું આપણું બિહેવિયર હોય. જ્યારે નો યોર સેલ્ફ એ સિદ્ધાંત ઉપર ચાલીએ ને તો આપણે લગભગ બધા પ્રકારના આધ્યાત્મિક રીતે વાતો થતી હોય ને તો દરેક જગ્યાએ એવું કહેવાતું હોય કે પોતાને આ શરીરથી અલગ આત્મા જાણવો, આ શરીર હું નથી અને આત્મા સ્વરૂપે વર્તવું. આ વાત ઉપર લગભગ બધી જ જગ્યાએ ફોકસ કરાતું હોય ને ભાર અપાતો હોય. હવે એનો ફાયદો શું થાય એ આપણે ચર્ચા કરી લઈએ. હવે લવ યોર સેલ્ફની વાતમાં આપણે જોઈએ તો શરીરને પંપાડવાની જ વાત આવે. સારું ખવડાવો પીવડાવો. હવે તમે જો સારું ખાઈ લ્યો, જેથી મનપસંદ બધું મળી ગયું હોય
તેથી તમને એમ કે કાંઈથી ઊભા થઈને આપણે જવાનું છે, 2 કિલોમીટર ચાલવાનું છે, કોણ ઊભો થઈને કોણ હાલવા જાય? તમે વિચાર કરો, આ શરીરને જેને સાચવું, સવારથી જેની સેવામાં લાગી ગયા છીએ, સૌથી પહેલાં ઉઠતા વેત સીધું આને સાફસૂફ કરવું, એ બધી વસ્તુ ખવડાવવું પીવડાવવું, આટલું ધ્યાન રાખવા છતાંય જ્યારે આપણે એમ કહીએ કે આની પાસેથી કામ લેવાનું છે તો કૃતજ્ઞ થઈને બેસે છે ને, બધાને અનુભવ છે જ ને, બીજે ક્યાંય તો જવાનું નથી, પોતાનો દાખલો જ હોય. હવે એને વધારે પંપાડીએ તો ક્યાં જાય, કામમાં આવે? એટલા માટે જેટલી જરૂરિયાત હોય એટલું જ કરવું એ પણ જરૂરી છે. એટલે પછી હાવ એમ ન કરાય કે પછી હાલો તો પછી આને ખવડાવવાનું જ નહીં. ઠીક છે, ભૂખ લાગી છે, સામાન્ય ખવડાવો, કોઈ વાંધો નહીં, ક્યારેક ક્યારેક સારી વસ્તુ ખાવી જોઈએ, એમાંય કોઈ ખોટું નથી. પણ પછી રોજ ફાસ્ટ ફૂડ ને રોજ એવી બધી વસ્તુઓ એ બધું આપવું એટલે એ બગડવાની વસ્તુ છે. ઓલા ગામડામાં પહેલાં ઓલા દ્રષ્ટાંત દેતા, ઓલા બળદ હોય કે ખૂટિયા હોય ને એને બાંધી રાખતા ને તો એને ઘણી વખત એવું કરે કે બહુ સારું ગોળ તાજા માજા થાય ને મજબૂત થાય, એટલા માટે બધું સારું બહુ ખવડાવી દે, ગોળ ને ખાંડ ને આ ને તેન. પછી જેથી એની ખેતીમાં કામ કરવાનો ઉપયોગ આવે ને તેથી એ બધા એવા પાવરધા થઈ ગયા ને કે હમા દોડે મારવા માટે. એટલા માટે જરૂર હોય એટલું બધું કરવાનું હોય શરીર માટે, એવું નહીં કે પછી સાવ એને ધ્યાન નહીં રાખવાનું. જેમાં રહેવાનું છે આત્મા સ્વરૂપે આપણે, તો એનું થોડુંક ધ્યાન તો રાખવું પડે ને, એટલે એ કરવાનું. પણ પછી લવ યોર સેલ્ફમાં તો પછી હદબારું બધું ધ્યાન રાખવાનું થઈ જાય ને એની લીધે પછી આળસ ઉપર વધારે જાતું જાય. એટલા માટે નો યોર સેલ્ફ ઉપર વધારે ફોકસ કરીએ તો આપણા માટે જ ફાયદાકારક રહે. નિષ્કુળાનંદ સ્વામીની એક વાત યાદ આવી ગઈ, 64 પદીમાં જે લખી છે, ભૂંડા ઘાટ થાય છે ભીતરે જે બહાર ના કહેવાય, આવી કંઈક વાત છે. એ હકીકત જ છે. શરીરને તો જાત જાતના ને કેટલાય ઘાટ થતા હોય શરીરની અંદર. આપણું મન હોય, મનમાં જાત જાતના અમુક તો કહેવાય નહીં એવા પણ હોય, પણ થાય સમજવું, નહીં કહેવા જેવા ન કહેવું, એ જ હિતાવહ છે. આવી તો ઘણી બધી વાતો છે. એટલા માટે કહેનારા કહે, પણ મને તો લવ યોર સેલ્ફ કરતાં નો યોર સેલ્ફ ખબર પડે કે આપણે આ દેહ નથી, ટૂંક સમય માટે આવ્યા છીએ આ મુસાફરીમાં, એમાં રહેવાનું છે, તો એનું ધ્યાન રહે, સરખું રહે, આપણને સરળ રહે, એ રીતનું ધ્યાન રાખવાનું. પછી એની પાછળ જ આખો દિવસ લાગ્યા રહીએ. ઘણાય તો માથું ઓળવા જાય તો એ કેટલો સમય કાઢી નાખતા હોય ને અરીસા પાછળ કેટલો સમય દિવસનો વયો જાય ને એ ખબર ન પડતો હોય ને જરાક કંઈક કામ કરવાનું કીધું હોય તો તકલીફ થઈ જતી હોય. આવું બધું ચાલતું રહેતું હોય. ચાલો હવે આગળ બતાવવા જેવું હશે એ બતાવશું, નહીં તો આજનો વિડીયો આટલો જ રાખશું. તો વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.